ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। વરાછા હીરાબાગ કાપોદ્રાથી પોદ્દાર આર્કેડ તરફ જતા ફ્લાયઓવર બ્રિજ પર અજાણ્યા ઈસમો ખીલા નાખી જવાની છેલ્લા 2 થી 3 દિવસથી સતત ફરિયાદોને પગલે આજરોજ આપના વોર્ડ નંબર 4ના કોર્પોરેટર કુંદનબેન કોઠિયા અને આપના સક્રિય કાર્યકર્તા દીપક ગાંગાણીએ તાત્કાલિક સ્થળ તપાસ કરી તો માલુમ પડ્યું કે ખૂબ મોટી માત્રામાં કોઈએ ખીલા નાખ્યા છે, જેથી કોર્પોરેટર કુંદનબેન કોઠિયા અને દીપક ગાંગાણી અને વોર્ડ નંબર 14ના પ્રમુખ નરેશભાઈ કિકાણીએ ચાલુ વાહન વ્યવહારે જાતે બ્રિજ પરથી ખીલા વીણ્યા અને લોકોને થનાર હાલાકીમાંથી ઉગાર્યા હતા। આ સંદર્ભે આપના મહિલા કોર્પોરેટર કુંદનબેન કોઠિયાનો સંપર્ક કરતા તેઓએ જણાવ્યું હતું કે છેલ્લા 2-3 દિવસોથી લોકોના ફોન આવતા હતા કે બ્રિજ પર ખીલ્લાઓ પડ્યા છે, જેના કારણે ગાડીના ટાયર ટ્યુબને નુકસાન થાય છે અને અમુકવાર ગાડી સ્લીપ થઈ જવાનો પણ ડર લાગે છે। કોઈ મોટો અકસ્માત થવાની પણ વકી છે, જેથી મેં અમારા સક્રિય કાર્યકર્તા દીપક ગાંગાણી અને વોર્ડ નંબર 14ના પ્રમુખ નરેશભાઈ કિકાણી સહિતના કાર્યકરો સાથે જય હિન્દ, જય ભારત। અત્યારે હું પોદારવાળા બ્રિજ પર અત્યારે છીએ। કાપોદ્રાથી હીરાબાગ સુધીની વાત કરું તમને કે 2-3 દિવસથી આ વિડીયા ફરતા છે કે બ્રિજ ઉપર કોઈ ખીલ્યો નાખી જાય છે, ફેંકી જાય છે। હવે આ ખીલ્યો ક્યાંથી આવે છે કોઈને ખબર નથી અને આવી ખીલ્યો અનેકો જોવા જઈએ તો આવી રીતે ખીલ્યો એમનેમ પડેલી જ હોય છે। ઝોનમાં અધિકારીને ફોન કરીએ છીએ તો ઝોનમાં અધિકારી એમ કહે છે કે અમે બીજેપીના કાર્યક્રમમાં વ્યસ્ત છીએ। તો મારું કહેવાનું એવું કે જો બીજેપીના કાર્યક્રમમાં તમે વ્યસ્ત છો તો ઝોનને તાળા મારી દો। આપણે કશું અને જે આ હીરાબાગથી કાપોદ્રા જવાનો છે ત્યાં એટલા એક્સિડન્ટ ન થાય છે, બ્રિજ ઉતરતા પંચર પડે છે, કોઈની મા બેન દીકરી અથવા કોઈ ભાઈ બાપ કે કોઈને કાંઈ જાનહાનિ થાય એક્સિડન્ટના કારણે તો આનો જવાબદાર તંત્ર છે કે કોણ છે? અને બીજું કે આપણે ઓવરસ્પીડ જતી ગાડીઓના આપણે નોટિસ કરી શકીએ છીએ અને દંડ આપી શકીએ છીએ। તો આવા કૃત્ય કોણ કરે છે, કોણ નાખી જાય છે ખીલ્યો એ આપણે ન પકડી શકીએ। મારી તંત્રને એટલી એક વિનંતી છે કે જલ્દીમાં જલ્દી આ ખીલ્યું નાખનારને આવા કૃત્ય કરનારને તાત્કાલિક પકડવામાં આવે અને આનું નિરાકરણ કરવામાં આવે એટલે જનતા હેરાન થતી મટે। જય હિન્દ, જય ભારત। સ્થળ તપાસ કરતાં ત્યાં મોટી સંખ્યામાં ઠેર ઠેર ખીલ્લાઓ મળી આવ્યા હતા। અમે એક પળનો પણ વિચાર ના કરતા જાતે જ ખીલ્લા વીણવા લાગ્યા હતા। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર, સુરત।